સુરતના પૂર્વ શિક્ષક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ દીપક પટેલે શિક્ષણ ક્ષેત્રે થતા કૌભાંડ અંગે શું કહ્યું, જાણો એમની જુબાની। જી આપનું પરિચય। મારું નામ છે દીપક પટેલ, નિવૃત્ત શિક્ષક છું, આરટીઆઈ એક્ટિવિસ્ટ છું અને એક નાગરિક તરીકે મારી ફરજ બજાવું છું। હમણાં કેટલા દિવસ પહેલાં મારી પાસે 2-3 મિત્રો આવ્યા ને કીધું કે સાહેબ 2-3 બાળકોને આ સ્કૂલવાળા એલસી નથી આપતા। તો મેં મારી નાદુરસ્ત તબિયત હોવાના છતાં મેં મારા મિત્રોને દોડાવ્યા કે જાઓ ભાઈ, આ બાળકને એલસી અપાવો અને નજીકની શાળામાં એડમિશન અપાવો। આ કાર્ય દરમિયાન અમને આખા ગુજરાતમાં નિરંતર ચાલતું એક કૌભાંડ મળી આવ્યું। ગામ જોલવા, તાલુકો પલસાણા, ત્યાં આવેલી જ્ઞાન ભાસ્કર ઇંગ્લિશ એકેડેમી સ્કૂલ કે જે જગ્યાએ આ બાળકો ભણે છે 150 જેવા, જેનું મકાનનું ઠેકાણું નથી, ત્યાંથી અમને એલસી આપવામાં આવ્યા અને એલસી પણ આપવામાં આવ્યા ડોન બોસ્કો પબ્લિક સ્કૂલના નામના આપવામાં આવ્યા। એટલે અમે ચોંકી ગયા, પણ તેમ છતાં અમે શાંત રહ્યા। પહેલાં એ બાળકને એલસી લઈને બીજી સ્કૂલમાં એને એડમિશન અપાવી દીધા। પછી અમે તાત્કાલિક એ બેન પાસે 17 તારીખની આજુબાજુ 27/6/2024ના રોજ પલસાણા પોલીસ સ્ટેશનમાં અને નાયબ પોલીસ અધિક્ષકને એક ફરિયાદ કરી કે આ લોકો ખોટા કામ કરે છે, તમે કાયદેસર કાર્યવાહી કરો। આજ સુધી કોઈ રિઝલ્ટ મળ્યું નથી। તેમ છતાં અમે અમારા પ્રયત્ન ચાલુ રાખ્યા। સુરતનું એલસી હતું ડોન બોસ્કો સ્કૂલનું, એટલે મેં પોલીસ કમિશનર સાહેબને ફરિયાદ કરી કે સાહેબ આ લોકો આવા ગોરખ ધંધા કરે છે, બોગસ નાગરિકો પેદા કરવાનું કામ કરે છે અને આવા તો અસંખ્ય બાળકો ત્યાં ભણે છે જ્યાં મકાનનું ઠેકાણું નથી, મકાન ખખડધજ છે, કન્સ્ટ્રક્શન ચાલુ છે, અત્યારે ચારે બાજુ સીલ વાગવી રહ્યા છે। આ બાળકોનું શું અને આ બોગસ એલસી બનાવનારનું શું? અમે માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ તમામને અરજી કરી। મારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથભાઈ પરમારની સાહેબ સાથે એક ખાનગી મિટિંગ થઈ। મેં કહ્યું કે આ વાત ખાનગી રાખજો અને તમે તમારી ફરજ નિભાવો, અમે તમને મીડિયા પાસે અમારે જવું નથી। અમારે તો આ જે કૌભાંડ સતત ચાલી આવ્યું છે અને દર વર્ષે આવી સ્કૂલો પકડાય છે અને છટકી જાય છે, પણ સાહેબ છટકવા ના જોઈએ, કારણ કે આ બાળકોના આપણો સંવિધાન બચાવવાની વાત છે। શિક્ષણ બચશે તો જ સંવિધાન બચશે ને ભાઈ। અને 150 બાળકો છે, 150 બાળકોના મા બાપના ફ્યુચરનો સવાલ છે, એના ઘડપણનો સવાલ છે, બાળકના ભવિષ્યનો સવાલ છે। અમે આ કામ કર્યું, સાહેબને વિનંતી કરી, સાહેબે રેડ પાડી, રેડ લીક થઈ ગઈ, સ્કૂલવાળા ફરાર થઈ ગયા। આજે એના બી લગભગ 5 દિવસથી હજુ સુધી કોઈ પોલીસ કેસ દાખલ થયો નથી, જે ગુનેગારો પકડાયા નથી અને ખાલી નોટિસના નાટકો થઈ રહ્યા છે। એટલે આપના મીડિયા સમક્ષ મારે આજે એક જ વસ્તુ કહેવી છે કે આ બહુ મોટું ષડયંત્ર છે, મોટું કૌભાંડ છે અને એ કૌભાંડ પકડાય, ગુનેગારો પકડાય એ તરફ સરકાર, પોલીસ, શિક્ષણ વિભાગ, ગૃહમંત્રી, શિક્ષણ મંત્રી આગળ વધે એવી મારી વિનંતી છે। પોલીસ દ્વારા કંઈક તમને હજુ કોઈ ઇન્ફોર્મેશન નહીં કરી। પોલીસનો ફોન આવ્યો હતો, ભાઈ તમારી ફરિયાદ આવી છે, અમે કેવડાવ્યું કે તમે તમારું કામ કરો। અત્યારે સ્કૂલ જે છે એમાં સ્કૂલ બંધ થઈ ગઈ હતી, ચાલુ પણ થઈ ગઈ, સ્કૂલ ખુલી પણ ગઈ અને ત્યાં અધિકારીઓ બી જાય છે, ખુશ થઈને પાછા આવે છે, પણ ફરિયાદનું શું? જો ગુનેગારો સાથે ચોકીદારો, ચોર અને ચોકીદારની મુલાકાત થતી હોય તો કાયદેસર કાર્યવાહીનું શું? તો ઇન બિટવીન આ લોકો શું કરે છે? 2 વર્ષથી તો આ સ્કૂલ ચાલતી જ હતી, જ્ઞાન ભાસ્કર ઇંગ્લિશ એકેડેમી સ્કૂલ 2 વર્ષથી ચાલતી જ હતી
તો 2 વર્ષમાં શું આ લોકોએ આ જ કામ કર્યું? ગાદી ગરમ કરી ઓફિસમાં બેસીને અને ખિસ્સા ગરમ કર્યા આવી ખખડધજ ભૂતિયા બંગલે જેવી સ્કૂલોની મુલાકાત લઈને. તો આ લોકોને તો ખરેખર ગુનેગાર શાળા સંચાલક નથી, અધિકારીઓ છે. અમારી એક જ હવે માંગ છે કે આ જેના રહેમ નજર હેઠળ, જેની ચોકીદારી હેઠળ આ ચોરી થઈ રહી છે, આ દેશદ્રોહ જેવું બોગસ એલસી બનાવવા એટલે બોગસ નાગરિકો ઊભા કરવા, અને આ કામ થતું છે, થઈ રહ્યું છે, હજુ પણ ચાલુ છે. સાહેબોની મહેરબાની છે તો આ બધા ચોર અને ચોકીદાર સામે કેસ થવા જોઈએ.